હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ચેપ્ટર 7 લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. હવે આપણે ચેપ્ટર 8 સ્ટાર્ટ કરવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. એટલે ચેપ્ટર 8માં તમને ક્લિયર થઈ જશે કે ક્લાસ એટલે શું. જો કે અત્યાર સુધી તો આપણને ખબર પડી જ જવી જોઈએ કે ક્લાસ એટલે શું, અને ઓબ્જેક્ટ ખરેખર એકચ્યુઅલમાં હવે તમને ઓબ્જેક્ટની ડેફિનેશન વધારે ક્લિયર થશે, કેમ કે આ ચેપ્ટરમાં આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરતા શીખવાનું છે, ઓબ્જેક્ટ બનાવતા શીખવાનું છે. તો હાઉ ટુ ક્રિએટ એન ઓબ્જેક્ટ અને હાઉ ટુ ક્રિએટ ક્લાસ. તો ક્લાસ કઈ રીતના બનાવાય તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ શીખી ગયા. પણ તમે કોઈ પણ જાવા પ્રોગ્રામ બનાવો તો એની અંદર મિનિમમ એક ક્લાસ હોવો જોઈએ. સિંગલ ક્લાસ ઇઝ કમ્પલસરી. પછી તમે ગમે તેટલા ક્લાસ બનાવો, મોર દેન વન ક્લાસ હોય, ગમે તેટલા ક્લાસ સાથેનો પ્રોગ્રામ બનાવો તો પણ ચાલે, પણ મેઇન મેથડ એક હોવી જોઈએ. તો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એની અંદર તમારે ક્લાસ બનાવવા હોય તો કોઈ પણ ક્લાસ તમારે બનાવવો હોય તો એની ડેફિનેશનની આપણે વાત કરીએ તો પહેલાં એક કીવર્ડ આવશે. કયો કીવર્ડ આવે? ક્લાસ કીવર્ડ. પછી તમારે ક્લાસ નેમ લખવું પડે. સપોઝ અહીંયા હું એંગ્યુલર બ્રેકેટમાં એવું લખું છું ક્લાસ નેમ, એટલે એનો મિનિંગ એવો થાય કે તમારે ક્લાસનું નામ લખવું પડે. અને ક્લાસ કોઈ પણ ક્લાસ હોય તો એની ડેફિનેશન શેમાં ટાઈપ કરવાની? કર્લી બ્રેકેટમાં. પણ ક્લાસના મેઇન 2 એલિમેન્ટ્સ હોય. એક તો આવશે વેરિયેબલ્સ, અને એને એટ્રીબ્યુટ્સ પણ બોલી શકો, અને બીજું આવશે મેથડ્સ. કોઈ પણ ક્લાસ હોય તો એની અંદર આ બે વસ્તુ હોય, એટ્રીબ્યુટ અને મેથડ. એટ્રીબ્યુટ કોનાથી ડિફાઇન કરવામાં આવે છે તો કે વેરિયેબલ. એટલે કે એટ્રીબ્યુટને કોનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો કે ચલથી. અને મેથડ પણ હોય છે, નંબર્સ ઓફ મેથડ ક્લાસની અંદર હોય. ઘણી મેથડ છે તમારા એટ્રીબ્યુટ છે એને ડિસ્પ્લે કરવા માટે થાય, એટ્રીબ્યુટ છે એમાં ચેન્જીસ કરવા માટે થાય. તો એટ્રીબ્યુટની વેલ્યુને ચેન્જ કરવી હોય, એટ્રીબ્યુટની વેલ્યુને તમારે ડિસ્પ્લે કરવી હોય તો એના માટે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ તમે બનાવી શકશો. અને ક્લાસ છે એના મેઇન 2 એલિમેન્ટ્સ હોય, મુખ્ય 2 ઘટકો હોય, એટ્રીબ્યુટ અને બિહેવિયર. બિહેવિયર બોલો તો પણ ચાલે અને મેથડ બોલો તો પણ ચાલે. એટ્રીબ્યુટને કોનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે, કોનાથી ડિફાઇન કરવામાં આવે છે તો કે વેરિયેબલથી, એટલે કે ચલથી. અને બિહેવિયરને કોનાથી ડિફાઇન કરવામાં આવે છે એટલે કે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો કે મેથડથી. તો કોઈ પણ ક્લાસ બનાવો એની અંદર આ 2 વસ્તુ હોવી જોઈએ, અને મિનિમમ એક ક્લાસ હોવો જોઈએ. અને ક્લાસ તમે બનાવો ત્યારે ગમે તેટલા ક્લાસ બનાવો પણ એક ક્લાસમાં મેઇન મેથડ હોવી જોઈએ. અને જે ક્લાસમાં મેઇન મેથડ હોય ત્યાંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય. એટલે જે ક્લાસમાં મેઇન મેથડ હોય, હવે મેં તમને હમણાં આગળ કીધું કે તમે ફાઇલનું નામ શું રાખશો તો કે જે ક્લાસનું નામ રાખ્યું હોય એ જ ફાઇલનું નામ રાખવાનું. પણ જ્યારે ઘણા બધા ક્લાસ બનાવ્યા હોય ત્યારે તમે શું કરશો તો કે જે ક્લાસમાં મેઇન મેથડ હોય એ ક્લાસનું નામ તમારે ફાઇલનું નામ રાખવાનું. તો આ બધો જે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ તમને સમજાવીશ અને તમને સમજ પડે એના માટે હું તમારી ટેક્સ્ટ બુકનું જ એક એક્ઝામ્પલ સમજાવું, એટલે તમને વધારે ક્લિયર થાય. ટેક્સ્ટ બુકનું એક એક્ઝામ્પલ છે એ હવે તમે જોઈ શકો. હેલો સ્ટુડન્ટ્સ, આ તમારા ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ છે. આ એક એક્ઝામ્પલ સમજી લો એટલે તમને ઓબ્જેક્ટ શું છે એ એકદમ ક્લિયર થઈ જશે. આ એક્ઝામ્પલની અંદર જુઓ તો આપણે એક ક્લાસ બનાવ્યો. કયો ક્લાસ બનાવ્યો છે? રૂમ. હવે કોઈ પણ રૂમની આપણે વાત કરીએ તો ધારો કે એક રૂમ છે, પણ બીજી એક અગત્યની વસ્તુ કે ક્લાસ છે ને એના મેઇન 2 એલિમેન્ટ્સ હોય, એના મુખ્ય 2 ઘટકો હોય, એટ્રીબ્યુટ્સ એન્ડ બિહેવિયર. એટ્રીબ્યુટને કોનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે, કોનાથી ડિફાઇન કરવામાં આવે
તો કે વેરિયેબલથી એટલે કે ચલથી. તો આપણે પહેલાં ચલ લેવા પડશે. અને તમે કોઈ પણ રૂમ હોય એના એટ્રીબ્યુટની વાત કરો, એટ્રીબ્યુટ એટલે લાક્ષણિકતા. તો રૂમના એટ્રીબ્યુટ કેવા આવે? તો કે રૂમની અંદર લેન્થ હોય, વિડ્થ હોય, હાઇટ હોય અને નંબર ઓફ વિન્ડો હોય કે આની અંદર વિન્ડો કેટલી છે તે. તો એ બધા એટ્રીબ્યુટ આપણે લેવા પડશે. અને લેન્થ હોય, વિડ્થ હોય, હાઇટ હોય, તો એ બધા એટ્રીબ્યુટ છે એ રિયલ વેલ્યુમાં પણ આવે અને ઇન્ટીજર વેલ્યુમાં પણ આવે. તો આપણે એની ડેટા ટાઈપ કઈ રાખીએ? ફ્લોટ. તો ફ્લોટ ડેટા ટાઈપના આપણે 3 વેરિયેબલ લીધા, લેન્થ, વિડ્થ અને હાઇટ. કેમ કે એની અંદર રિયલ વેલ્યુ પણ આવી શકે એટલે કે અપૂર્ણાંક સંખ્યા પણ આવી શકે. પણ આપણે વિન્ડોની વાત કરીએ તો વિન્ડો દોઢ વિન્ડો, પોણા 2 વિન્ડો, સવા 2 વિન્ડો એવી વિન્ડો હોય નહીં. વિન્ડો હંમેશા ઇન્ટીજર વેલ્યુમાં જ આવે, 1 2 3 4 5 એ પ્રમાણે. તો આપણે n વિન્ડો નામનો જે વેરિયેબલ લીધો એની ડેટા ટાઈપ શું રાખી? વોઇડ. તો કોઈ પણ ક્લાસ છે એની અંદર મેઇન 2 એલિમેન્ટ્સ હોય, એટ્રીબ્યુટ્સ એન્ડ બિહેવિયર. એટ્રીબ્યુટને કોનાથી ડિફાઇન કરવામાં આવે છે? તો કે વેરિયેબલથી. અને બિહેવિયરને કોનાથી ડિફાઇન કરવામાં આવે છે? તો કે મેથડથી. ખરેખર મેથડ જે છે એ આ તમારા એટ્રીબ્યુટની વેલ્યુને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાનું, અથવા તો એટ્રીબ્યુટની વેલ્યુને એક્સેસ કરવાનું, અથવા તો એટ્રીબ્યુટની વેલ્યુમાં ચેન્જીસ કરવા માટે આપણે અલગ અલગ ટાઈપની મેથડ બનાવવી પડે. તો એક મેથડ આપણે બનાવી સેટ એટ્રીબ્યુટ, બીજી મેથડ બનાવી એરિયા અને ત્રીજી મેથડ બનાવી ડિસ્પ્લે. અહીંયા આપણે 3 મેથડ બનાવી છે. જો આ 3 મેથડ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. પણ કોઈ પણ મેથડ હોય તો એ કોઈને કોઈ વેલ્યુ રિટર્ન કરે. હવે ધારો કે સેટ ATTR નામની જે મેથડ છે, હું સેટ ATTR એવું નહીં બોલું, પણ એવું બોલીશ કે સેટ એટ્રીબ્યુટ નામની જે મેથડ છે એ મેથડ તમે અહીંયા નામ ગમે તે રાખી શકો, ABC XYZ ગમે તે. પણ આ મેથડ આપણે એટલા માટે બનાવી કે તમારી પાસે જેટલા એટ્રીબ્યુટ છે એની વેલ્યુ ફ્યુચરમાં તમારે ચેન્જીસ કરવી છે, સેટ કરવી છે, તો એના માટેની આ મેથડ થશે. કઈ રીતના યુઝફુલ થાય હમણાં આપણે કન્ટિન્યુ પ્રોગ્રામ જોઈએ એટલે સમજ પડશે. પણ આ સેટ એટ્રીબ્યુટ મેથડ શું કરશે? એટ્રીબ્યુટની વેલ્યુ સેટ કરશે. પણ આ મેથડની ડેફિનેશન જો કોઈ પણ મેથડની ડેફિનેશન કર્લી બ્રેકેટમાં લખવાની હોય તો આખી મેથડમાં ક્યાંય રિટર્ન કીવર્ડ તમને દેખાય છે? નહીં. તો આ મેથડ કોઈ વેલ્યુ રિટર્ન નથી કરતું, એટલે અહીંયા રિટર્ન ટાઈપ શું લખવો પડે? વોઇડ. વોઇડનો મિનિંગ થાય કોઈ વેલ્યુ રિટર્ન નથી કરતું, ત્યારે આપણે રિટર્ન ટાઈપ વોઇડ લખવાનો હોય. તો આ સેટ એટ્રીબ્યુટ મેથડ કઈ રીતે કામ કરશે એ હમણાં આપણે જોઈશું. પણ સેટ એટ્રીબ્યુટ મેથડનો જે ડેફિનેશન છે, જ્યાં ડિફાઇન કર્યું ત્યાં આપણે અહીંયા 4 પેરામીટર લખ્યા છે, 4 પેરામીટર: ફ્લોટ L, ફ્લોટ W, ફ્લોટ H અને બાઇટ N. આ મેથડ શું કામ કરશે? તો કે એટ્રીબ્યુટની વેલ્યુ સેટ કરશે. એટલે લેન્થ ઇક્વલ ટુ L, એટલે L માં જે વેલ્યુ આવશે લેન્થની અંદર સ્ટોર કરશે, W માં જે વેલ્યુ આવશે વિડ્થમાં સ્ટોર કરશે, H માં જે વેલ્યુ આવશે તે હાઇટમાં સ્ટોર કરશે, અને N માં જે વેલ્યુ આવશે N વિન્ડોમાં સ્ટોર કરશે. કઈ રીતના વેલ્યુ અહીંયા આવશે એ આપણે હમણાં ચેક કરીશું. પણ આ સેટ એટ્રીબ્યુટ મેથડનું કામ શું છે? તો કે એટ્રીબ્યુટની વેલ્યુને સેટ કરવાનું. હવે નેક્સ્ટ મેથડ બનાવી આપણે એરિયા. તો જે એરિયા એટલે આમ ગુજરાતીમાં એને કહેવાય ક્ષેત્રફળ. તો કોઈ પણ રૂમ હોય તો એનું ક્ષેત્રફળ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય, એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો એના માટે લેન્થ અને વિડ્થનો આપણે મલ્ટીપ્લાય કરવો પડે. તો લેન્થ અને વિડ્થ તમે મલ્ટીપ્લાય કરો એટલે તમને એનો એરિયા મળે. તો એના માટે એરિયા નામની મેથડ આપણે જ્યારે ડિફાઇન કરીએ ત્યારે જો એની ડેફિનેશનમાં અહીંયા શું લખ્યું? રિટર્ન કીવર્ડ લખ્યું. જ્યારે કોઈ પણ મેથડની ડેફિનેશનમાં રિટર્ન કીવર્ડ આવે એનો મિનિંગ એવો થાય કે મેથડ કોઈને કોઈ વેલ્યુ રિટર્ન કરે. પણ અહીંયા શું રિટર્ન કરે? લેન્થ અને વિડ્થનો મલ્ટીપ્લાય. તો લેન્થ અને વિડ્થનો જે મલ્ટીપ્લાય આવશે એ રિયલ વેલ્યુ હશે, એટલે કે અપૂર્ણાંક સંખ્યા હશે. તો એનો રિટર્ન ટાઈપ અહીંયા લખવો પડે ડબલ. અહીંયા આપણે એનો રિટર્ન ટાઈપ શું લખ્યું? ડબલ. કેમ કે રિયલ વેલ્યુ માટેનો રિટર્ન, જો તમારે અહીંયા ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરતું હોય તો અહીંયા INT લખવું પડે. તો એરિયા મેથડ છે એ રિટર્ન કરશે લેન્થ અને વિડ્થનો મલ્ટીપ્લાય, એટલે કે ગુણાકાર. તો પણ લેન્થ અને વિડ્થનો જે મલ્ટીપ્લાય રિટર્ન કરશે એ રિયલ વેલ્યુ હશે, ફ્લોટિંગ પોઈન્ટ નંબર હશે. તો એના માટે અહીંયા રિટર્ન ટાઈપ શું લખવું પડે? આપણે ડબલ. કોઈ પણ મેથડ તમે ડિફાઇન કરો એનો રિટર્ન ટાઈપ કમ્પલસરી આવશે. જો કોઈ મેથડ કોઈ રિટર્ન ન કરતો હોય તો રિટર્ન ટાઈપ શું લખવાનું? વોઇડ.
અને થર્ડ મેથડ લખીએ આપણે ડિસ્પ્લે. ડિસ્પ્લે મેથડનું કામ છે આપણી પાસે જેટલા એટ્રીબ્યુટ છે એની વેલ્યુને આપણે ડિસ્પ્લે કરવી, પ્રિન્ટ કરવી, સ્ક્રીન ઉપર છાપવું. તો એના માટે આ ડિસ્પ્લે મેથડ બનાવી. તો આ મેથડની ડેફિનેશનમાં જો કે રિટર્ન કીવર્ડ છે નથી, તો અહીંયા કોઈ વેલ્યુ રિટર્ન કરશે નહીં. તો રિટર્ન ટાઈપ આપણે શું લખવો પડે? void, કેમ કે આમાં કોઈ રિટર્ન કરતું નથી. પણ આ ડિસ્પ્લે મેથડ શું કરશે? તો કે સ્ક્રીન ઉપર મેસેજ પ્રિન્ટ કરશે, લેન્થ ઇઝ. જો ઇન્વર્ટેડ કોમામાં જે ટાઈપ કર્યું હોય એ સ્ક્રીન ઉપર બેઠું પ્રિન્ટ કરે, અને પ્લસ કરી વેરિયેબલનું નામ શું લખ્યું? લેન્થ. તો લેન્થ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરશે. width વેરિયેબલ, હાઇટ વેરિયેબલ અને એન્ડ વિન્ડો વેરિયેબલ. તો આ ડિસ્પ્લે મેથડ એટ્રીબ્યુટની વેલ્યુને પ્રિન્ટ કરવાનું કામ કરશે. એરિયા મેથડ રૂમનો જે એરિયા છે તે ફાઇન્ડ આઉટ કરવાનું કામ કરશે. અને સેટ એટ્રીબ્યુટ મેથડ એટ્રીબ્યુટની વેલ્યુ સેટ કરવાનું કામ કરશે. તો આપણે કયો ક્લાસ બનાવ્યો? રૂમ. છોકરાઓ, કોઈ પણ ક્લાસ હોય એના મેઇન 2 એલિમેન્ટ્સ આવે, એટ્રીબ્યુટ અને બિહેવિયર. તો રૂમના એટ્રીબ્યુટ કયા આવે? લેન્થ, વિડ્થ, હાઇટ અને એન્ડ વિન્ડો. લેન્થ, વિડ્થ, હાઇટ આ ત્રણેય વેરિયેબલ છે એ રિયલ વેલ્યુ સ્ટોર કરી શકે, એટલા માટે એની ડેટા ટાઈપ શું રાખીએ આપણે? ફ્લોટ. અને એન્ડ વિન્ડો વેરિયેબલ એટલે કે નંબર ઓફ વિન્ડો ઓલવેઝ ઇન્ટીજર વેલ્યુ હોય, પૂર્ણાંક સંખ્યા હોય, એટલે એન્ડ વિન્ડો વેરિયેબલની ડેટા ટાઈપ શું રાખીએ આપણે? બાઇટ. અને મેં કીધું એમ કોઈ પણ ક્લાસ જ્યારે તમે ડિફાઇન કરો તો એની અંદર મેઇન 2 એલિમેન્ટ્સ હોય, એટ્રીબ્યુટ અને બિહેવિયર. તો એટ્રીબ્યુટને કોનાથી ડિફાઇન કરવામાં આવે છે? વેરિયેબલથી. અને બિહેવિયરને કોનાથી ડિફાઇન કરવામાં આવે છે? મેથડથી. તો આપણે એટ્રીબ્યુટની વેલ્યુને એક્સેસ કરવી હોય, એટ્રીબ્યુટની વેલ્યુને ડિસ્પ્લે કરવી હોય, એટ્રીબ્યુટની વેલ્યુને સેટ કરવી હોય, એના માટે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ તમે બનાવી શકો. અહીંયા આપણે કેટલી મેથડ બનાવી? 3. સેટ એટ્રીબ્યુટ, એરિયા અને ડિસ્પ્લે. અહીંયા આપણો હજુ પ્રોગ્રામ કમ્પ્લીટ થયો નથી, કેમ કે જાવાનો કોઈ પણ પ્રોગ્રામ તમે ટાઈપ કરો છો તો એની અંદર મિનિમમ એક ક્લાસ હોવો જોઈએ. પણ તમે એક કરતાં વધુ ક્લાસ સાથેનો પણ પ્રોગ્રામ જનરેટ કરી શકો. અહીંયા આપણે એક ક્લાસ બનાવ્યો રૂમ, પણ આમાં ક્યાંય તમને મેઇન મેથડ દેખાય છે? નહીં. તો પ્રોગ્રામ અહીંયાથી એક્ઝિક્યુટ થશે નહીં. હજુ આપણે એક ક્લાસ બનાવી. તો જો હવે નેક્સ્ટ પ્રોગ્રામ એક જ છે, પણ આપણે બીજો એક ક્લાસ બનાવ્યો. કયો ક્લાસ બનાવ્યો? રૂમ ડેમો. અહીંયાથી પ્રોગ્રામ કન્ટિન્યુ છે, અહીંયા પ્રોગ્રામ તમારો કમ્પ્લીટ થાય છે, પણ આ રૂમ ડેમો નામનો એક ક્લાસ બનાવ્યો. એની અંદર આપણે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, અહીંયા મેઇન મેથડ લીધી. આ મેઇન મેથડ છે એની અંદર ક્યાંય રિટર્ન કીવર્ડ આવતો નથી, એટલે એનો રિટર્ન ટાઈપ શું રાખ્યો? વોઇડ. અને આ મેઇન મેથડ છે ત્યાંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. આ તમારો આખો પ્રોગ્રામ છે, અહીંયાથી પ્રોગ્રામ સ્ટાર્ટ થાય, અહીંયા પ્રોગ્રામ કમ્પ્લીટ થાય. આ પ્રોગ્રામમાં તમારી પાસે 2 ક્લાસ છે, એક રૂમ નામનો ક્લાસ અને રૂમ ડેમો. તો જ્યારે તમે ફાઇલને સેવ કરશો ત્યારે ફાઇલને કયા નામથી સેવ કરશો? તો કે જે ક્લાસમાં મેઇન મેથડ હોય એ ક્લાસનું નામ, ફાઇલનું નામ હોવું જોઈએ. તો આ ફાઇલને તમે કયા નામથી સેવ કરશો? roomdemo.java. ધારો કે આ ફાઇલ સેવ થઈ ગઈ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. મેઇન મેથડમાં આપણે હવે ઓબ્જેક્ટ બનાવવા છે. ક્રિએશન ઓફ એન ઓબ્જેક્ટ. તો જો તમારે ઓબ્જેક્ટ બનાવવા હોય તો એના 3 સ્ટેપ આવે. there are 3 steps to create an object. ફર્સ્ટ સ્ટેપ આવશે ડિક્લેરેશન, સેકન્ડ સ્ટેપ આવશે ઇન્સ્ટન્સિએશન અને થર્ડ સ્ટેપ આવશે ઇનિશિયલાઇઝેશન. ફર્સ્ટ સ્ટેપ ડિક્લેરેશન, સેકન્ડ સ્ટેપ ઇન્સ્ટન્સિએશન એન્ડ થર્ડ સ્ટેપ ઇનિશિયલાઇઝેશન. તો આ 3 સ્ટેપથી તમે ઓબ્જેક્ટ બનાવી શકો. તો 3 સ્ટેપ આપણે જોઈએ એક્ઝામ્પલ સાથે. તમે પહેલા ક્લાસનું નામ લખો અને વેરિયેબલનું નામ. તો આ રીતના ક્લાસ આગળ કયો બનાવ્યો આપણે? રૂમ. અને અહીંયા વેરિયેબલ કયો લીધો? r1. ક્લાસ ઇઝ વન ટાઈપ ઓફ ઓબ્જેક્ટ. ક્લાસ એક પ્રકારનો ક્લાસ ઇઝ વન ટાઈપ ઓફ ડેટા ટાઈપ. ક્લાસ એક પ્રકારની ડેટા ટાઈપ જ છે. જ્યારે તમે કોઈ વેરિયેબલને ડિક્લેર કરો ત્યારે આગળ ડેટા ટાઈપ લખવી પડે. તો અહીંયા આપણે r1 વેરિયેબલ ડિક્લેર કર્યો, એની ડેટા ટાઈપ શું રાખી? તો કે ક્લાસનું નામ. ક્લાસનું નામ શું છે? રૂમ. જ્યારે ક્લાસના નામ સાથે કોઈ વેરિયેબલને ડિક્લેર કરવામાં આવે તો આ સ્ટેપને શું કહેવાય? ડિક્લેરેશન્સ કહેવાય. શું કહેવાય? ડિક્લેરેશન્સ ઓફ એન ઓબ્જેક્ટ. અહીંયા આપણે ઓબ્જેક્ટને ડિક્લેર કર્યો. શું કર્યો? ડિક્લેર. અને ડિક્લેર કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. હવે આપણે ઓબ્જેક્ટ બનાવવો છે. કયો ઓબ્જેક્ટ બનાવવો છે? r1.
પણ r1 ઇક્વલ ટુ કરીને શું લખવું પડે ન્યુ તો છોકરા તમે જેવું ન્યુ કીવર્ડ લખો એને કહેવાય ઇન્સ્ટન્સિએશન્સ એટલે ઓબ્જેક્ટ બનશે જેવો ન્યુ કીવર્ડ આવશે એટલે ઓબ્જેક્ટ બનશે મેમરી ફાળવવામાં આવશે કયા ક્લાસના વેરિયેબલ અને મેથડ માટે રૂમ ક્લાસના અને જ્યારે તમે ન્યુ કીવર્ડ લખો ત્યારે કન્સ્ટ્રક્ટર જો આ જે છે ને એને કન્સ્ટ્રક્ટર કહેવાય કન્સ્ટ્રક્ટર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું પણ જ્યારે તમે નવો ઓબ્જેક્ટ બનાવો છો ત્યારે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી ઇન્વોક થાય એટલે કે આ મેથડ કોલ થઈ આ મેથડ જ છે પણ એવી મેથડ કે જેનું નામ ક્લાસના નામ જેવું છે હમણાં આપણે કયો ક્લાસ બનાવ્યો રૂમ તો રૂમ નામની કોઈ મેથડ હોય એને શું કહેવાય કન્સ્ટ્રક્ટર પણ કન્સ્ટ્રક્ટર આપણે અલગથી નથી બોલાવી શકતા જ્યારે તમે નવો ઓબ્જેક્ટ બનાવો ત્યારે કન્સ્ટ્રક્ટર આપોઆપ ઇન્વોક થાય અને કન્સ્ટ્રક્ટરનું કામ છે ઓબ્જેક્ટના જે એટ્રીબ્યુટ છે એની વેલ્યુને અસાઇન કરવી એટલે ઇનિશિયલાઇઝેશન કરશે શું કરશે ઇનિશિયલાઇઝેશન એટલે કે અસાઇન કરવું તો આ રૂમ નામનો કન્સ્ટ્રક્ટર કોલ થશે r1 નામનો ઓબ્જેક્ટ બનશે અને રૂમ નામનો જે ક્લાસ બનાવ્યો એની અંદર જેટલા એટ્રીબ્યુટ હતા એ બધા એટ્રીબ્યુટ અને બધી મેથડ એના માટે એક અલગ મેમરી ફાળવશે તો જો આ રીતના એક મેમરી ફાળવેલી છે કોના માટે મેમરી ફાળવેલી છે r1 માટે તો r1 નામનો આ રીતના એક ઓબ્જેક્ટ બનશે એટલે કે મેમરીમાં જગ્યા રોકશે મેમરીનો ખાસ ભાગ કે જેને હીપ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં આવો એક ડેટા સેટ તૈયાર થશે અને આ કન્સ્ટ્રક્ટર કોલ થાય ને આ કન્સ્ટ્રક્ટર કોલ થશે એટલે બધાની વેલ્યુ અસાઇન કરશે અને ડિફોલ્ટ વેલ્યુ કઈ અસાઇન કરે તો કે એની ડેટા ટાઈપ પ્રમાણે લેન્થ વિડ્થ હાઈટ ની ડેટા ટાઈપ ફ્લોટ હતી તો એની ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરશે 0.0 0.0 0.0 અને n વિન્ડો વેરિયેબલ હતો એની ડેટા ટાઈપ છે બાઇટ તો એની ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરશે 0 અને રૂમ ક્લાસની જેટલી મેથડ છે એના માટે પણ એક સ્પેસ એલોકેટ કરશે સેટ એટ્રીબ્યુટ એરિયા અને ડિસ્પ્લે તો અહીંયા આખો એક ઓબ્જેક્ટ બન્યો કહેવાય આ શું બની ગયું ઓબ્જેક્ટ પણ આ ઓબ્જેક્ટ બને ક્યારે જ્યારે ન્યુ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ન્યુ કીવર્ડનો ઉપયોગ ન કર્યો હોય તો આવો ઓબ્જેક્ટ બને નહીં અને ઓબ્જેક્ટ છે ખરેખર ક્યાં સ્ટોર થાય r1 માં નથી સ્ટોર થતું r1 નામનો વેરિયેબલ છે પણ એને રેફરન્સ વેરિયેબલ કહેવાય અને કયો વેરિયેબલ કહેવાય રેફરન્સ વેરિયેબલ એટલે નિર્દેશિત ચલ જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ થયો હોય ઓબ્જેક્ટ ખરેખર ક્યાં સ્ટોર થાય તો મેમરીનું સ્પેશિયલ પોર્શન જેને આપણે હીપ કહેવાય ત્યાં ઓબ્જેક્ટ સ્ટોર થાય અને જ્યાં ઓબ્જેક્ટ સ્ટોર થયો હોય એનો રેફરન્સ તમને કોણ રિટર્ન કરે r1 એટલે ઓબ્જેક્ટમાંથી કોઈ પણ એલિમેન્ટ્સને કોલ કરવું હોય કોઈ વેલ્યુને તમારે એક્સેસ કરવી હોય તો પહેલા કોને બોલાવવું પડે r1 તો r1 છે ને રેફરન્સ વેરિયેબલ કહેવાય અને આ રીતનો એક ડેટા સેટ જનરેટ થશે મેમરીમાં એક અલગથી સ્પેસ એલોકેટ કરશે અને સેટ ઓફ ઓબ્જેક્ટ્સ with similar attributes is called class એક સમાન લાક્ષણિકતા ધરાવતા ઓબ્જેક્ટના સમૂહને શું કહેવાય ક્લાસ તો હવે આપણે બીજો પણ એક ઓબ્જેક્ટ બનાવ્યો અહીં આપણે એક જ સ્ટેપમાં ઓબ્જેક્ટ બનાવી દીધો કયા ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો છે રૂમ ક્લાસનો ઓબ્જેક્ટનું નામ શું રાખવું r2 ઇક્વલ ટુ કરીને ન્યુ ખાલી આટલું લખો એટલે એને શું કહેવાય ડિક્લેરેશન અને ન્યુ લખો એટલે એને શું કહેવાય ઇન્સ્ટન્સિએશન અને આ રીતના રૂમ લખશો આ કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થાય એટલે આને શું કહેવાય ઇનિશિયલાઇઝેશન એટલે વેરિયેબલની વેલ્યુ અસાઇન કરવી અંદર કાંઈ નથી લખ્યું એટલે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય એટલે ડિફોલ્ટ વેલ્યુ 0 અસાઇન કરે અંદર કોઈ વેલ્યુ લખી હોય તો એ અસાઇન કરે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું કન્સ્ટ્રક્ટર વિશે પણ આ સ્ટેટમેન્ટ લખો એટલે પાછો મેમરીની અંદર બીજો એક ઓબ્જેક્ટ બનશે કયો ઓબ્જેક્ટ બનશે r2 એની અંદર પણ લેન્થ વિડ્થ હાઈટ એન્ડ વિન્ડો સેટ એટ્રીબ્યુટ આ રૂમ ક્લાસના જેટલા એટ્રીબ્યુટ અને જેટલી મેથડ છે
એના માટે એક સ્પેસ એલોકેટ કરશે. તો અહીંયા બે ડેટા સેટ તૈયાર થઈ ગયો, R1 અને R2. એટલે તમે એવું કન્સિડર કરી શકો કે આ રૂમ છે અને બાજુનો એક રૂમ છે. એ રીતના આપણે બે રૂમ બનાવ્યા છે. હવે આપણે કન્ટિન્યુ આપણે પ્રોગ્રામની અંદર આવીએ તો આ પ્રોગ્રામમાં આ સ્ટેપ એક્ઝિક્યુટ થશે, r1.display. હવે તમારા ઓબ્જેક્ટમાંથી કોઈ મેથડ તમારે કોલ કરવી છે. ધારો કે આમાંથી આપણે ડિસ્પ્લે નામની મેથડ કોલ કરવી છે. તો ડિસ્પ્લે મેથડ કોલ કરવા માટે પહેલા ઓબ્જેક્ટને કોલ કરવો પડે. ઓબ્જેક્ટ એટલે કે રેફરન્સ વેરિયેબલને કોલ કરવું પડે. એનું નામ શું છે? R1. તો R1 લખ્યું, પછી એક ડોટ સિમ્બોલ આવશે. આ ડોટ જે છે એ વન ટાઈપ ઓફ ઓપરેટર છે અને એની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ હોય. એની એસોસિએટિવિટી શું હોય? લેફ્ટ ટુ રાઈટ. એટલે R1 ઓબ્જેક્ટની કઈ મેથડ કોલ કરવાની? ડિસ્પ્લે. એટલે કંટ્રોલ R1 એમાં ડિસ્પ્લે મેથડ કોલ થશે. એટલે તમારે ડાયરેક્ટ કંટ્રોલ અહીંયા આવશે. આ ડિસ્પ્લે મેથડ કોલ થશે. સ્ક્રીન ઉપર મેસેજ આવશે લેન્થ ઇઝ, પછી લેન્થ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરશે. તો સ્ક્રીન ઉપર આવો મેસેજ આવે લેન્થ ઇઝ અને લેન્થ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરે. પણ કયા લેન્થ વેરિયેબલની? R1 ના લેન્થ વેરિયેબલની વેલ્યુ શું આવશે? 0.0. પાછો મેસેજ આવશે. પાછો મેસેજ કયો આવશે? width is અને width વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરશે. તો સ્ક્રીન ઉપર આવો મેસેજ આવશે width is અને R1 ની width કેટલી પ્રિન્ટ કરશે? 0.0. પાછો મેસેજ આવશે height is અને કયા વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરશે? height ની. તો સ્ક્રીન ઉપર આ રીતનો મેસેજ આવશે height is અને એની વેલ્યુ પ્રિન્ટ કરશે 0.0. પાછો સ્ક્રીન ઉપર મેસેજ આવશે નંબર ઓફ વિન્ડોઝ અને n વિન્ડો વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરશે. તો સ્ક્રીન ઉપર નંબર ઓફ વિન્ડોઝ અને એની વેલ્યુ કઈ પ્રિન્ટ કરશે? 0. તો આ 1 ના બધા એટ્રીબ્યુટની વેલ્યુ આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવી. હવે આપણી ઈચ્છા છે કે R2 ના જેટલા એટ્રીબ્યુટ છે એ બધાની વેલ્યુ આપણે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવવી છે. તો એના માટે શું કરવું? તો નેક્સ્ટ સ્ટેટમેન્ટ જો, પાછું સ્ટેટમેન્ટ કયું છે? R2.display. એટલે હવે તમે ડિસ્પ્લે મેથડ કોલ કરો છો પણ કયા ઓબ્જેક્ટની? R2 ની. તો આ સ્ટેટમેન્ટ લખો એટલે તરત જ પાછી ડિસ્પ્લે મેથડ કોલ થશે અને પાછો સ્ક્રીન ઉપર મેસેજ આવશે length is. પણ હવે લેન્થ કોની વેલ્યુ પ્રિન્ટ કરશે? R2 ની. તો R2 ની પણ શું આવશે? 0.0. width 0.0, height 0.0 અને n વિન્ડો 0.0. હવે આપણી ઈચ્છા છે કે R1 ના એટ્રીબ્યુટ સેટ કરવા. તો એટ્રીબ્યુટ સેટ કરવા માટે આપણે કઈ મેથડ બનાવી છે? સેટ એટ્રીબ્યુટ. તો આ મેથડ તમે કોલ કરો તો R1 ના એટ્રીબ્યુટ સેટ થાય. પણ આ મેથડ કોલ કરવા માટેનું સ્ટેટમેન્ટ જો, તો અહીંયા શું લખ્યું? R1.setAttribute. પણ અંદર જ્યારે પણ આ મેથડ તમારે કોલ કરવી હોય, છોકરાઓ અહીંયા ખાસ જોજો, આ મેથડ અહીંયા ડિફાઇન કરી છે અને અહીંયાથી આપણે કોલ કરીએ છીએ એટલે કે ત્યાંથી આપણે બોલાવીએ છીએ. તો જ્યાં ડિફાઇન કરી હોય ત્યાં જો કેટલા પેરામીટર છે? અહીંયા 1 2 3 અને 4. 4 પેરામીટર છે. તો જ્યારે આ મેથડને કોલ કરો તમારે કેટલી વેલ્યુ પાસ કરવી પડશે? 4 વેલ્યુ પાસ કરવી પડે. તો જો અહીંયા R1.setAttribute ફર્સ્ટ વેલ્યુ પાસ કરી 12.5f, સેકન્ડ વેલ્યુ પાસ કરી 11.2f, થર્ડ વેલ્યુ પાસ કરી 10 અને આ ત્રણેયની ડેટા ટાઈપ ફ્લોટ છે. પણ ફોર્થ જે પેરામીટર છે એની ડેટા ટાઈપ બાઇટ છે. તો બાઇટ ડેટા ટાઈપ માટે પહેલા બ્રેકેટમાં બાઇટ લખીને પછી 2 કરવો પડશે. એટલે અહીંયા જે વેલ્યુ પાસ કરી અહીંયા જોયો, પહેલી વેલ્યુ 12.5 એટલે l ની અંદર આવી જશે 12.5. અહીંયા l ની વેલ્યુ કઈ આવશે? 12.5. પછી 11.2, w ની વેલ્યુ 11.2. પછી કઈ વેલ્યુ પાસ કરી? 10. તો હાઈટ ની h ની વેલ્યુ આવશે 10 અને n ની વેલ્યુ આવશે 2. એટલે આ મેથડ હવે કોલ થશે. અહીંયા આવશે અને લેન્થ ઇક્વલ ટુ શું લખ્યું? l. l એટલે 12.5. તો લેન્થ 12.5 કોની થશે? R1 ની. 0.0 ની જગ્યાએ 12.5 અને પછી આવશે width ઇક્વલ ટુ w. w કેટલા છે? 11.2. તો 11.2 width થશે પણ કોની? R1 ની. 11.2. પછી અહીંયા આવશે height ઇક્વલ ટુ h. h કેટલા છે? 10. તો અહીંયા R1 ની હાઈટ કેટલી આવશે? 10. પછી અહીંયા જો n વિન્ડો ઇક્વલ ટુ n. n ની વેલ્યુ કેટલી છે? 2.
એટલે n વિન્ડો કેટલા થઈ જશે 2 પણ કોના r1 આ રીતે આપણે r1 ના એટ્રીબ્યુટ સેટ કર્યા હવે આપણે r2 ના એટ્રીબ્યુટ સેટ કરવા તો ફરીથી આ મેથડને કોલ કરો તો મેથડને કોલ કરવા માટેનું નેક્સ્ટ સ્ટેપ જો અહીંયા છે r2.set attribute એટલે હવે set attribute મેથડ કોલ થશે અને r2 ના જેટલા એટ્રીબ્યુટ છે એની વેલ્યુ સેટ કરશે પણ અહીંયાથી પહેલી વેલ્યુ પાસ કરી 11 10 9 કેમ અહીંયા f નો લખવાનું હોય તો કે રિયલ વેલ્યુ હોય તો જ f લખો કેમ કે ફ્લોટ ડેટા ટાઈપ છે ઇન્ટીજર વેલ્યુ હોય તો f લખવાની જરૂર નથી ઓટોમેટિકલી 11.0 લઈ લે 10.0 લઈ લે એવું લઈ લે તો અહીંયા જે વેલ્યુ પાસ કરી હવે 12.5 ની જગ્યાએ 11 પછી 10 પછી 9 અને અહીંયા 1 તો આ વેલ્યુ આવશે સેટ એટ્રીબ્યુટ મેથડ કોલ કરો ત્યારે હવે લેન્થ ઇક્વલ ટુ l એટલે કેટલા આવશે 11 પણ કોના 11 થશે r2 ના 0.0 ની જગ્યાએ 11 અહીંયા કેટલા થશે 10 પછી અહીંયા કેટલા આવશે 9 અને અહીંયા 1 તો બધાની એટ્રીબ્યુટ વેલ્યુ સેટ થઈ ગઈ હવે આપણે એટ્રીબ્યુટ વેલ્યુ સેટ થઈ ગયા પછી આપણે આ બધા એટ્રીબ્યુટની વેલ્યુ પ્રિન્ટ કરાવવી છે સપોઝ r1 ના એટ્રીબ્યુટની વેલ્યુ પ્રિન્ટ કરાવવી છે તો ફરીથી કયું સ્ટેટમેન્ટ લખશો r1.display જેવું તમે r1.display કરો એટલે ફરીથી ડિસ્પ્લે મેથડ કોલ થશે સ્ક્રીન ઉપર મેસેજ આવશે length is અને કયા વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ કરશે length ની તો length is આવો મેસેજ આવશે પણ length ની વેલ્યુ કઈ પ્રિન્ટ કરશે 12.5 પછી width એવો મેસેજ આવશે અને એની વેલ્યુ 11.2 અને હાઈટ ની 10 અને નંબર ઓફ વિન્ડો ની 2 તો આ રીતના હવે વેલ્યુ પ્રિન્ટ થશે હવે તમારે r2 ના એટ્રીબ્યુટની વેલ્યુને પ્રિન્ટ કરાવવી છે તો ફરીથી આપણે શું લખશું ડિસ્પ્લે મેથડ કોલ કરશું પણ આગળ શું લખવું પડે r2.display કરો એટલે ડિસ્પ્લે મેથડ ફરીથી કોલ થશે અને ફરીથી કોલ થાય તો હવે લેન્થ વિડ્થ હાઈટ અને એન્ડ વિન્ડો કોની પ્રિન્ટ કરશે r2 ની તો r2 ની કઈ આવશે 11 પછી 10 પછી 9 અને 1 તો આ રીતે તમે એટ્રીબ્યુટની વેલ્યુ સેટ કરી અને એને પ્રિન્ટ કરાવી શકો હવે આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટ શું લખ્યું જો એરિયા ઓફ રૂમ 1 ઇઝ એટલે સ્ક્રીન ઉપર મેસેજ પ્રિન્ટ થશે એરિયા ઓફ રૂમ 1 ઇઝ પછી r1.area હવે આપણે કઈ મેથડને કોલ કરીએ છીએ એરિયા મેથડ પણ કોની એરિયા મેથડ કોલ કરીએ છીએ r1 ની એટલે એરિયા મેથડ કોલ થશે અહીંયા શું કરશે લેન્થ અને વિડ્થ નો મલ્ટીપ્લાય રિટર્ન કરશે લેન્થ કેટલી છે 12.5 અને લેન્થ અને વિડ્થ કેટલી છે 11.2 આ બંનેનો મલ્ટીપ્લાય રિટર્ન કરશે અને એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે એમ તમારે રૂમ 2 નો એરિયા એટલે કે ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવો છે તો પાછું તમે એરિયા મેથડને કોલ કરી શકો એરિયા ઓફ રૂમ 2 ઇઝ r2.area એટલે એરિયા મેથડ ફરીથી કોલ થશે અને r2 નામનો જે ઓબ્જેક્ટ છે એના લેન્થ અને વિડ્થ નો મલ્ટીપ્લાય કરી અને તમને રિટર્ન કરશે તો આ રીતે તમે ઓબ્જેક્ટ બનાવી શકો અને એના એટ્રીબ્યુટની વેલ્યુ સેટ કરી શકો અને એટ્રીબ્યુટની વેલ્યુને તમે એક્સેસ કરી શકો તો મેમરીની અંદર તમારા કમ્પ્યુટરની મેમરીની અંદર અત્યારે કેટલા ઓબ્જેક્ટ છે બે r1 અને r2 તો ઘણી બધી સ્પેસ અલોકેટ મેમરી અંદર થયેલી હશે તો જે ઓબ્જેક્ટનો યુઝ થઈ જાય એ ઓબ્જેક્ટ આપણને કંઈ કામના ન હોય તો એને આપણે મેમરીમાંથી રિલીઝ કરી દો એટલે કે છૂટા કરી દો જેથી કરીને એટલી મેમરી ફ્રી થાય તો મેમરી ફ્રી કરવા માટે જાવા લેંગ્વેજની અંદર કોઈ સ્ટેપ તમારે ટાઈપ કરવાની કે લખવાની જરૂર નથી કેમ કે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ઇનબિલ્ટ એક ગાર્બેજ કલેક્ટર હોય કોણ હોય ગાર્બેજ કલેક્ટર જે આવા અનયુઝડ જે ઓબ્જેક્ટ હોય એને મેમરીમાંથી રિલીઝ કરી દે એટલે એટલી મેમરી શું થઈ જાય ફ્રી થઈ જાય તો ગાર્બેજ કલેક્ટર પણ એક ઇમ્પોર્ટન્ટ છે અને બીજો એક વર્ડ્સ તમને કહું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે OOP એટલે કે એનો મીનિંગ થાય ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ઓબ્જેક્ટ બનાવવાની જે પ્રોસેસ છે એને આપણે કહીશું ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન્સ એને શું કહેવાય ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન ઓબ્જેક્ટનો બીજો વર્ડ તમે યુઝ કરી શકો ઇન્સ્ટન્સ તમે ઓબ્જેક્ટ બોલો કે ઇન્સ્ટન્સ બોલો બંને સેમ જ છે અને ઓબ્જેક્ટ છે ને કોઈ પણ ક્લાસ છે ને ક્લાસ એ ઓબ્જેક્ટનું એબ્સ્ટ્રેક્ટ ફોર્મેટ છે એટલે કે અમૂર્ત ફોર્મેટ છે અને ઇન્સ્ટન્સ છે ને ઇન્સ્ટન્સ
એ ઓબ્જેક્ટનું કોન્ક્રીટ ફોર્મેટ છે. કોન્ક્રીટ એટલે કે સાકાર થયેલું સ્વરૂપ છે. ખરેખર ડેટા ક્યાં સ્ટોર થયેલો હોય? ઇન્સ્ટન્સમાં, એટલે કે ઓબ્જેક્ટ. ક્લાસમાં નથી. સેટ ઓફ ઓબ્જેક્ટ ઇઝ કોલ્ડ ક્લાસ. ઓબ્જેક્ટના સમૂહને આપણે ક્લાસ કહીએ. ખરેખર ડેટા ક્યાં સ્ટોર થયેલો? ઓબ્જેક્ટમાં, એટલે કે ઇન્સ્ટન્સમાં. અને ઇન્સ્ટન્સ બોલો અથવા ઓબ્જેક્ટ બોલો, બંને સરખું છે. અને બીજી એક વસ્તુ કે જ્યારે તમે આવું સ્ટેપ લખો ને, આ સ્ટેપ થાય તો ઓનલી ઓબ્જેક્ટ ડિક્લેર થાય, ઓબ્જેક્ટ બનતો નથી. આવું લખવાથી કાંઈ આ બધા એટ્રીબ્યુટની વેલ્યુ અસાઇન નહીં થાય. જો તમે માત્ર આટલું લખ્યું આટલું અને r1 ડોટ લેન્થ લખો, r1 ડોટ લેન્થ, તો લેન્થની વેલ્યુ આવશે જ, કેમ કે લેન્થની વેલ્યુ ક્યાંય આપી જ નથી. આ ઓબ્જેક્ટ બને પછી એની વેલ્યુ અસાઇન કરવામાં આવે 0. પણ ખાલી આટલું સ્ટેપ લખો એટલે ઓબ્જેક્ટ બને નહીં, ખાલી ઓબ્જેક્ટ ડિક્લેર થાય અને તમે લેન્થને કોલ કરો તો લેન્થ તો નલ છે, તો આ ઇલીગલ કહેવાય. આવું સ્ટેટમેન્ટ લખી શકશો નહીં, એરર આવશે. પણ ન્યૂ કીવર્ડ લખો એટલે ઓબ્જેક્ટ ક્રિએટ થાય અને આ કન્સ્ટ્રક્ટર કોલ થાય એટલે બધાની વેલ્યુ અસાઇન થાય, તો આને ઇન્સ્ટન્સ કહેવાય. તો છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 7 ની અંદર આપણે એવું શીખ્યા હતા કે there are 3 types of variable: local variable, instance variable and class variable. તો છોકરા લોકલ વેરિયેબલ શું એ આપણે ચેપ્ટર 7 ની અંદર ડિસ્કસ કરી દીધું. વિથ એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ બ્લોકની અંદર વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે ને એને લોકલ વેરિયેબલ કહેવાય. અને લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ ન હોય. હવે આપણે વાત કરીએ ઇન્સ્ટન્સ વેરિયેબલ. તમે કોઈ ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવો, ઓબ્જેક્ટ બનાવો. આ કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે? રૂમ ક્લાસનો. આ કયા ક્લાસનો ઓબ્જેક્ટ છે? રૂમ. તો રૂમ ક્લાસની અંદર જેટલા વેરિયેબલ હશે, જેટલા એટ્રીબ્યુટ એટલે કે લેન્થ, વિડ્થ, હાઇટ એન્ડ વિન્ડો, એના માટે એક સ્પેસ એલોકેટ કરશે અને બધાની ડિફોલ્ટ વેલ્યુ શું અસાઇન કરશે? 0. તો આ બધા વેરિયેબલ છે એની કેવા વેરિયેબલ કહેવાય? ઇન્સ્ટન્સ વેરિયેબલ. અને આ બધી મેથડ છે એની કેવી મેથડ કહેવાય? ઇન્સ્ટન્સ મેથડ. કેમ કે આ ઇન્સ્ટન્સનો એક ભાગ છે, પાર્ટ ઓફ ઇન્સ્ટન્સ. એટલે આ બધા વેરિયેબલને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય અને આ બધી મેથડને ઇન્સ્ટન્સ મેથડ કહેવાય. હવે તમને એવું પૂછવામાં આવે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇન્સ્ટન્સ મેથડને તમારે કોલ કરવી હોય, એટલે કે મેથડ કોલ કરવી હોય અથવા ઇન્સ્ટન્સ વેરિયેબલને તમારે કોલ કરવા હોય તો એના માટે શું કરશો? તો પહેલા ઇન્સ્ટન્સ એટલે કે રેફરન્સ વેરિયેબલને બોલાવવું પડે, r1 અથવા r2. પછી કઈ સાઇન કરવાની? ડોટ. પછી વેરિયેબલ લો, ઇન્સ્ટન્સ વેરિયેબલ લો સપોઝ લેન્થ, અને ઇન્સ્ટન્સ મેથડ લો તમે સપોઝ ડિસ્પ્લે. આ ઇન્સ્ટન્સ મેથડ અને મેથડ નેમ પછી ઓલવેઝ પેરેન્થેસિસ એટલે કે સિમ્પલ કાઉન્સ આવશે. તો આ તમારે ચેપ્ટર 8 નો એક ફર્સ્ટ લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે શીખીશું ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. છોકરા એવો ક્વેશ્ચન પૂછે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય તો એની ડિફોલ્ટ વેલ્યુ શું હોય? 0 હોય. એવું આપણે રાખવાનું. કેમ કે જ્યારે તમે કોઈ ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવો, કયા કીવર્ડનો યુઝ કરીને ઇન્સ્ટન્સ બનશે? ન્યૂ કીવર્ડ લખો એટલે ઓબ્જેક્ટ બને, મેમરી એલોકેટ કરવામાં આવે અને આ કન્સ્ટ્રક્ટર કોલ થાય. અને આ કન્સ્ટ્રક્ટર ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે, કોઈ પેરામીટર અંદર કોઈ વેલ્યુ પાસ કરેલી નથી, એટલે ડિફોલ્ટ વેલ્યુ કઈ અસાઇન કરશે? 0 અસાઇન કરશે. તો આ બધા ઇન્સ્ટન્સ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ શું હોય? 0. લોકલ વેરિયેબલની ડિફોલ્ટ વેલ્યુ હોય નહીં. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું ક્લાસ વેરિયેબલ એન્ડ ક્લાસ મેથડ. આ બધા વેરિયેબલને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય ને આ બધી મેથડને ઇન્સ્ટન્સ મેથડ કહેવાય. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે અભ્યાસ કરીશું ક્લાસ વેરિયેબલ એન્ડ ક્લાસ મેથડ. થેન્ક યુ.